માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો. માતા વિશે ઘણું કહી શકાય છે અને માતાની એક જો ખૂબી આપણે જાણીએ ને તો આપણા પિતા અને આપણા મોટા ભાઈ કરતાં પણ આપણને 9 મહિના વધુ જાણેલું કોઈ પાત્ર હોય તો તે છે મા. એટલે અગણિત ઉપકાર એના એ માતા વિશે કોઈ પણ શબ્દની વ્યાખ્યા આપવી, પરિભાષા કરવી એ કદાચ મારા માટે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ માટે અયોગ્ય છે. માતાનું પાત્ર ઘણું બધું કહી શકાય છે. બધાની માતામાં એ જ ગુણ હોય છે. દરેક વ્યક્તિ માતાને પ્રેમ કરે છે, માતા બાળકને પ્રેમ કરે છે. પરંતુ કોઈ મારી માતા વિશેષ છે કે તમારી માતા વિશેષ છે એવું નથી હોતું. માતાનો પ્રશ્ન છે, માનો પ્રશ્ન છે એ અંગત છે. જ્યારે આપણે પોતાની મા વિશે વાત કરતા હોઈએ તો માના સંસ્મરણો યાદ આવે, માની ખૂબીઓ યાદ આવે અને જ્યાં સુધી આપણે મા સાથે બાળપણ ગાળ્યું હોય ત્યારે મને ક્યારેક ક્યારેક એવું ફીલ થાય કે મા સાથે જ્યારે હું રહેતો ને એટલે એક ગૂંથેલા માળાની અંદર રહેતો હતો અને મા વગર રહું છું ને ત્યારે હું એક ઘરની અંદર રહું છું. ઘર બંધાય, ઘર ગંધાય, ઘરની અંદર ભેજ આવે, બધું થાય, પરંતુ માળાની અંદર જે માતાના હેતના ઝરણાનું જે સ્મિત વરસે અને એનાથી જે આપણને ભાવ ઉત્પન્ન થાય, જે મા પ્રત્યે આપણો સ્નેહ ઉત્પન્ન થાય અને માતા બાળક પ્રત્યેનો જે સ્નેહ ઉત્પન્ન થાય, એ જે બાળપણની અંદર એવા ઘણાય અનુભવો હોય છે કે જેના વિશે કહેવું રાતો અને દિવસો પણ ઓછા પડે. મને ક્યારેક એવું થાય છે કે મારી માતા અભણ હતી ને એ એટલે અમારું ચરિત્ર નિર્માણ ખૂબ સારી રીતે થઈ શક્યું. કદાચ લોકો આ વાતને માન્ય રાખે કે ન રાખે, પરંતુ મારી માને જ્યારે હું જૂના સંસ્મરણ યાદ કરું તો ખેતરેથી એ મોટો ભારો બાંધી અને સીમમાંથી આવતા હોય એ દ્રશ્ય હજુ યાદ છે. સવારે 5 વાગે ગાય ભેંસોનું દૂધ દોહવું અને ગાર રીપવી, એક કાચું મકાન, નળિયાવાળા મકાનની અંદર રહેતા ગામડામાં, અને સવારે 5 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી સતત ને સતત કાર્ય કરે. એવા દ્રશ્યો દેખાય કે સવારે ગાય દૂધ કરે છે, વલણું કરે છે, રસોઈ કરે છે, બપોર થાય એટલે પાછું પાપડ કરવા કે કોઈ વ્રતની તૈયારી કરવી, પાછું સાંજે એવી કોઈ ડિસ્કશન હોય, વડીલો ઘરના ઓટલા ઉપર બેઠા હોય, વાતો કરતા હોય એટલે વડીલ પાસે ન આવે, લાજ સિસ્ટમ હતી. મેં મારી માતાને ક્યારેય માથા પરથી જે ઘૂંઘટ છે, પડદો છે, હટેલો નથી જોયો. એટલે આ જે આવા દ્રશ્યો જ્યારે આવે છે અને મને એવી નાની નાની વાતો એવી યાદ છે કે મારા પિતાજી જ્યારે એક લપ્પડ મારે અને ગુસ્સો કરે તો માતાજી ખેંચીને મને અંદર રૂમમાં લઈ જાય અને સાડીથી પલ્લું ઓઢાડી અને અંદર રાખી દે. ચાલ શાંત થઈ જા, શાંત થઈ જા, ચાલ, અને એમ કરીને બીજે મોકલી દે. એટલે આવી જે નાની નાની ક્ષણો છે ને એ ભૂલાય એવી નથી. અને મા અભણ પણ ચરિત્ર નિર્માણની અંદર PhD કરેલી. આજે કદાચ ભણેલી માતાઓ અને અભણ માતાઓની વચ્ચે જોઈએ, કદાચ મારી માતાને હું ઓર્થોડોક્સ કહું, પણ એ ઓર્થોડોક્સ વિચારધારામાં પણ પોઝિટિવિટી હતી. એમની જે ટકોર હતી એ ટકોરને કદાચ આજે આપણે વાતમાં ટકોર તરીકે એને લઈએ છીએ, પરંતુ એ ટકોર નથી. એ ચરિત્ર નિર્માણની શિખામણ હતી. જ્યારે એ સમજાય છે ત્યારે ખૂબ મોડું થઈ જતું હોય છે. નો ડાઉટ મા આગળ ઘણી જિદ્દી કરી છે, માના ક્યાંક નિર્ણયને છોડ્યા પણ છે, પરંતુ એ ભૂલો જે તે સમય નથી સમજાય. પણ જ્યારે સમય વીતે છે અને કહેવાય છે કે મા વિના સૂનો સંસાર, એટલે માતા ગયા પછી માતાની કિંમત વધુ સમજાય છે. પરંતુ દુઃખદ એ છે કે જે પ્રમાણે લોકો આજે વાતો કરતા હોય છે માતા વિશે, પણ એ સમયને કદાચ હું પ્યોરલી પારખી ન શક્યો. એ કદાચ મારી કમજોરી છે. પરંતુ હા, એક ઉંમર થઈ, સ્કૂલ, ચરિત્ર નિર્માણ અને ગામડામાંથી શહેરમાં આવ્યા, અમદાવાદ વાંચગામ જેવા મંદિરની અંદર આવ્યા, અને ત્યાર પછીનું જે જીવન છે એ કપરી પરિસ્થિતિનું છે.
ગરીબી જોઈ છે, પરંતુ હતાશા નથી જોઈ. પૈસો નથી પણ સુખ ઓછું નહોતું. એટલે આવી પરિસ્થિતિને જે જાળવી શકે એક માં જ હોય. એ માં વિશે શું કહું? ઘણી એવી વાતો છે, ઘણા એવા સંસ્મરણો છે કે જેને કહેવા માટે ઘણું બધું છે, પરંતુ શબ્દો ઓછા પડે છે. મને મારી માની એક વાત બહુ યાદ આવે છે કે એ કોઈ પણ વાત કરતી ને એટલે બહારનું ખાવાનો વિરોધ કરતી. જે વસ્તુ એમને નકારાત્મક લાગતી, જે વાતાવરણ ગંદુ લાગતું, એના ઉપર ખૂબ ટકોર કરતી કે તમે આવા ફિલ્મો જોવા જાઓ છો, આ તારી ઉંમર નથી, તમે ભણવા જાઓ છો અને રખડવા જાઓ છો, એ રખડવાના બદલે તમે સ્પોર્ટ્સમાં જાઓ, કબડ્ડી રમો, એવું કરો. એવી બધી જે નાની નાની ટકોર હતી, એ વાત તો એ સમય કદાચ ન સમજાય, પણ સમય જતાં સમજાઈ ગઈ અને આજે એને યાદ કરીએ છીએ. એવી ક્ષણો છે જીવનમાં. માતા ગુસ્સે થવાની વાતમાં કહું તો જ્યાં સુધી મારા લગ્ન થયા ત્યાં સુધી કદાચ માતા ગુસ્સે થઈ હોય એવું નથી અનુભવ્યું. પણ કદાચ હું આ કેમેરાની સામે એક વાત કહું કે મેં એક વખત મંદિરમાં તુલસીના ક્યારામાંથી ₹1 મેં લઈ લીધો હતો અને એ રૂપિયો લઈને હું સિંગ ચણા ખાવા ગયો હતો. અને એ સમયે એ રૂપિયાની શું કિંમત હતી, આજથી હું આ 40 વર્ષ પહેલાંની વાત કરું છું. અને એ રૂપિયાની અંદર આટલી બધી સિંગ આવી ગઈ હતી અને એ સિંગ 2 ખિસ્સામાં ભરી ખાધું. 2-3 કલાક ખાઈ તોય 2 ખિસ્સા ભરેલા હતા. અને પછી એમ કીધું હતું કે આટલી બધી સિંગ લાવ્યો ક્યાંથી? હવે હું કહું કઈ રીતે કે મેં આ ₹1 હતો, અહીંયાથી હું લઈને સિંગ ખાવા ગયો હતો. અને એ સમયે જે મને માતાએ જે મને માર્યો અને જે શિખામણ આપી, અને એ શિખામણ મને બહુ કામ લાગી. એ અનુભવ હજુ હું ભૂલ્યો નથી. અને તે સમયે મને એવું કીધું હતું કે આને જ જો તું અત્યારે જ બંધ કરી લઈશ ને તો આગળ જતાં તું મહેનત તરફ વળી જઈશ. અને એ દિવસથી સતત મહેનત ઉપર હું લક્ષ્ય રાખ્યું અને સમજાયું કે ખરેખર આ ખોટું છે, એ ખોટું છે એ દિવસે સમજાયું. અને ત્યાંથી હું મારા અથાગ મહેનતના માર્ગે હું નીકળી ચૂક્યો. મંચ એજ ઘટનાઓ અનેક, રાજનેતાઓથી લઈને રાજકારણ સુધી, સાંપ્રત પ્રવાહોની વિશેષ ચર્ચા, આર્થિક નીતિઓથી લઈને સાયન્સ એન્ડ ટેકનોલોજીની ઘટના, શિક્ષણ, કૃષિ, આરોગ્ય જેવી બાબતોનું સચોટ વિશ્લેષણ. સત્ય અસત્ય પરથી ઉઠશે પડદો. તમામ મુદ્દાના વાર પર થશે પલટવાર. ચર્ચાના મંચ લોકમંચ પર જુઓ રાત્રે 8 કલાકે, પુનઃ પ્રસારણ રાત્રે 10 કલાકે, માત્ર ગુજરાત ન્યૂઝ પર. કદાચ માતા વિશે, માતા મારા 1 વર્ષ સુધી સતત બેડ પર હતા અને એના 2 વર્ષ પહેલાં જ હું અલગ રહેવા ગયેલો મારી પત્નીના કારણે. પરંતુ મારી ડેલી નિત્યક્રમ 1 કલાક માતા પાસે બેસવું એ મારી આદત હતી. હું સાંજે જે મારું જ ઘર હતું ત્યાં જ હું રહેતો હતો. પરંતુ સતત 1 વર્ષની અંદર
ઘણી વખત માતા આજ જાય કાલે જીવ પ્રાણ જાય એવા સમય દેખાતો હતો, પરંતુ એવું 5-7 વખત બન્યું. અને એક દિવસ મમ્મીને કીધું કે બા, મારે એક સેમિનાર છે અને મારે દમણ જવું છે, તું કહેતો હોય તો હું જઉં, નહીં તો કારણ કે હું ત્યાં 3 દિવસ રોકાવાનો છું. તો મમ્મીએ કીધું કે જા, તું જા, વાંધો નહીં. હવે એ સમયે શું હતું, બીમાર હતા, સતત બેડ પર હતા, મારું ફેમિલી પણ ભેગું હતું. અને હું ત્યાં પહોંચ્યો અને સવારે મને ફોન આવે છે કે મારી બા એમ કહે છે કે મને વિડીયો કોલથી વાત કરાવો મુકેશ સાથે. અને વિડીયો કોલની અંદર આમ બોલી નથી શકતા, પણ આવ કહે છે. અને એ સમયે હું મમ્મીને ઝાડું છું, તું આખો દિવસ આમ ના કર, તું કામ હોય તો હું અત્યારે આવી જાઉં, બધું છોડીને આવી જાઉં, પણ તું વારંવાર આમ ના કર, હું તને કહીને ગયો છું. પછી એ વિડીયો કોલ બંધ થયો. કલાક પછી મોટા ભાઈનો ફોન આવ્યો કે મુકેશ, તું આવી જા, જલ્દી આવી જા. મેં કીધું હવે કે તું વધુ સવાલ ના કરીશ, તું આવી જા. હવે એક ક્ષણે મને કંઈક થયું કે કદાચ કંઈક ખોટું થયું લાગે છે. તરત હું એ સેમિનાર ડ્રોપ કર્યો અને તે દિવસે મેં જે ગાડી ચલાવી છે, અને જાણે કુદરત મારા માટે રસ્તા બધાએ સાફ કરતા હોય એટલી હાઈએસ્ટ સ્પીડમાં મેં, અગર મારી જિંદગીમાં ક્યારેય હાઈએસ્ટ સ્પીડમાં ગાડી ચલાવી છે તો એ દમણથી લઈને નરોડા અમદાવાદ સુધી આવવામાં 3.5-4 કલાકની અંદર હું પહોંચી ગયો. અને આ આખી ગાડી ડ્રાઈવ દરમિયાન મારા આંખમાંથી ચોધાર આંસુ હું રડી રહ્યો હતો. અને એ સમયે મને માની બધી જ વાતો, બધી જ એવા પ્રસંગો યાદ આવતા. મારા લગ્ન સમયે જે હર્ષ, જે હોશ હતો, એને આનંદ હતો કે, અને સૌથી લાડકો દીકરો હું, 6 ભાઈ અને 5 બહેનમાં સૌથી નાનો, અખંડ ફેમિલી, બધા જ ઘરમાં રહેનારા. એ માતાએ માળો જે સાચવીને રાખેલો તો સંસ્કાર રૂપી, એવી વાતો. કદાચ મારી માં કાલે જતી રહે તો શું થશે એવા દ્રશ્યો મારા દિમાગમાં, હૃદયમાં. અને હું કેવી રીતે ઘરે પહોંચ્યો, અને હું ઘરે આવું છું અને માતાની સામે, મમ્મીની સામે, બાની સામે પૂછું છું, શું થયું તને, કેમ મને બોલાયો? અને આંખો મીચી લે છે. આ કોઈ ફિલ્મનો સીન નથી સાહેબ. મારો પરિવાર કદાચ આ વાત સાંભળે ને તો એ સત્યના સાક્ષી છે, આખું ફેમિલી. કારણ કે મારા મમ્મી અને પપ્પા બંને એવા સુખદ મોક્ષ તરફ ગયા છે કે જ્યારે મારું આખું ફેમિલી 50-60 જણ વ્યક્તિ હાજર હતા, અને મંત્ર પાઠ ના એ વાતાવરણની અંદર તેઓએ દેહ છોડ્યો છે. અને એ સમયે દેહ છૂટ્યો અને હું ભાગ્યશાળી માન્યો કે હું માતાના અંતિમ ક્ષણની અંદર હું હાજર રહ્યો, વંદન કર્યું. અને પછી અમે આમ ચેક કરવા લાગ્યા. એ ચેક કરવા લાગ્યા ત્યારે એક અનુભવ યાદ આવ્યો કે માતા જ્યારે અમને તાવ આવતા હતા, જેમ ડૉક્ટર થર્મોમીટર માપીને 104 ને 102 કહેતા, પણ અમને જ્યારે તાવ આવતા માતા આમ હાથ પકડીને એમ કહેતા, બેટા તને બહુ વધારે તાવ છે, તું આ દેશી ઈલાજ કર, આ ઈલાજ કર. એટલે એ ભેદરેખા સમજાઈ ગઈ, ભાવ સમજાઈ ગયો. હવે ડૉક્ટર એ આમ ચેક કરીને કહે છે કે ભાઈ હવે તમારા માતાજી નથી રહ્યા. એટલે એક દ્રશ્યની સામે આપણો પણ અનુભવ ત્યાં મુકાયો, એ જોયું, એ પ્રતીતિ ભૂલી શકાય એમ નથી. અને એ મારા માટેનો લાઈફ ટાઈમ અવિસ્મરણીય પ્રસંગ જેને કહેવાય એ આ હતો. દરેક માતા પોતાનું બાળક કંઈક નામ કરે, સારું કામ કરે, સમાજમાં શ્રેષ્ઠ કામ કરે, દાન કરે, એવા સંસ્કાર અમારા ઘરમાં હતા. મારા ફાધર એક શાસ્ત્રી હતા, આચાર્ય હતા, વેદના જાણીતા પ્રખર આચાર્ય હતા. એટલે ઘરમાં એક ધાર્મિક વાતાવરણ હતું. અમને સંસ્કૃતના રોજ પાઠ કરાવવા, નિત્ય પૂજા કરાવવી, નિત્ય આટલા તમારે શ્લોક મોઢે કરાવવા, આવું બધું ઘરમાં વાતાવરણ હતું. એટલે એ વાતાવરણની અમે અંદર ઉછરેલા હતા. એટલે શિખામણો જે આજે કદાચ આપણા મોટિવેશનલ સ્પીકર જે પ્રકારની શિખામણ આપે છે ને, એ શિખામણ એ ઘરની નાની નાની વાતોની અંદર હતી જ.
એને જ્યાં આપણે ઓળખી શક્યા ત્યાંથી આપણે ગ્રહણ કરી લીધું, ન ઓળખી શક્યા એ ખૂબ જ મોડે સમજાયું. એટલે આવી ઘટનાઓ અનેક છે, એના વિશે ઘણું બધું કહી શકાય. ખાસ ટકોરમાં એ હતું કે સતત ભણવામાં હું થોડોક ડફોળ હતો, એટલે માર્ક્સ મારા નહોતા આવતા, પરંતુ ઇતર પ્રવૃત્તિમાં મારું મન વધારે લાગેલું હતું. એટલે ભણવા માટે ખૂબ જ ટકોર કરતા વારંવાર કે તું કંઈક કર, તું કંઈક કર. એટલે અને હું નથી કરી શક્યો. અને એક મારું જે બચપણ હતું ને, અતિ લાડના કારણે બગડેલું તંત્ર જેવું જેને કહી શકાય. એટલા માટે હું ધોરણ 10ની અંદર 4 ટ્રાયલ ફેલ છું, આ સત્ય છે. પરંતુ જ્યારે પરિસ્થિતિ એવી આવી કે જે અમે અહીંયા નરોડામાં એક જગ્યાએ રહેતા હતા, ત્યાં પાણીનું પૂર આવ્યું અને એ પૂરમાં અડધું મકાન ડૂબી ગયું, ઘર બધું તંત્ર બરબાદ થઈ ગયું, ખાવું પીવું બધું પતી ગયું. અને પછી એક ગામના મંદિરની અંદર આવીને અમે રહ્યા. અને એ સમયે મારી મમ્મી એમ કહે છે કે આપણે તો બ્રાહ્મણ છીએ, આપણે 10 ઘરે જઈને પણ કંઈક અનાજ લઈ આવીશું તો કંઈ ખોટું નહીં થાય, એમ કરીને એ જે સમય એમણે સંઘર્ષ કર્યો અને પછી જે પરિસ્થિતિ થઈ અને પછી કીધું કે બેટા ભણતર કરતાં હવે ગણતરની વધુ મહત્ત્વ છે અને કદાચ તારું ભણતરમાં મન ન લાગે, કંઈ વાંધો નહીં, કંઈક નાના મોટા કામ કરો. એટલે અમે નોકરી ધંધા ચાલુ કર્યા, ઘરે ખુરશી ભરવાનું ચાલુ કર્યું, કેમિકલની ફેક્ટરીમાં 5 રૂપિયા રોજ આપતા હતા ત્યાં નોકરી કરી. સાંજે આવતા કપડાં એકદમ બ્લુ કલરના ગંદા હાથ હોય, એટલે એમ કે આવી નોકરી શું કરવાની, રોજનો મારે 5 રૂપિયાનો 2 રૂપિયાનો સાબુ જતો રહે. એટલે આવી નાની નાની ઘટનાઓ હજુ પણ યાદ છે મા વિશે. અને એ સંઘર્ષ મેં જોયું છે, ઘરનું સંઘર્ષ જોયું છે, અને એ સંઘર્ષે મને શીખવાડ્યું છે. અને આજે પણ હું એ ભગવાનને કહું છું કે ભગવાન રોજ મને એક સંઘર્ષ આપ, કારણ કે સંઘર્ષમાંથી જ મારી ઉન્નતિ નીકળી છે, સંઘર્ષમાંથી જ મારો વિકાસ થયો છે અને સંઘર્ષને સહર્ષ સ્વીકારતા આવડી ગયું છે. એટલે સંઘર્ષને હું કઠોર માનતો નથી અને સંઘર્ષમાંથી ઘણું હું શીખ્યો છું. આ માતાની પ્રેરણા હતી. આ ખોળાની વાત ઉપરથી મને એક ઘટના યાદ આવે છે. અને હું જ્યારે ઓન કેમેરા બોલું છું ત્યારે સત્ય છુપાવતો નથી અને હું કહી દઉં છું કે મેં મારા માની ખાતર મેં જે ત્યાગ કર્યો છે ને, એનો મારો પરિવાર, મારો સમાજ અને દુનિયાએ નોંધ લીધી છે. હું મારા માતાના 85 વર્ષના માતાના ખોળામાં માથું નાખી અને હું રમેલો છું. અને જ્યારે એ ઘટનાને મારો કોઈ અંગત પાત્ર જ્યારે ટોક્યું હતું, તે સમયે એના વિશે અને મારા વચ્ચે તિરાડ પડી ગઈ હતી. આ સત્ય ઘટના છે. અને એ તિરાડ આજ સુધી પણ જોડાઈ નથી. મા વિના સૂનો સંસાર કહેવાય છે કે જ્યાં સુધી મારા મા એક પ્રસંગ મને કહ્યો હતો કે ભગવાન કૃષ્ણ જ્યારે સાંદીપની આશ્રમથી શિક્ષા પૂરી કરે છે અને ગુરુને કહે છે કે હું શું ગુરુ દક્ષિણા આપું, તમે મને આશીર્વાદ આપો, ત્યારે સાંદીપની કહે છે કે મારા દીકરાને છોડાઈ લાવ, પછી હું તને આશીર્વાદ આપીશ. છોડાઈ લાવે છે અને કહે છે, ત્યારે એમ કહે છે કે કૃષ્ણ ભગવાન એમ કહે છે કે મને જીવનભર માતૃહસ્તેન ભોજનમ, માતાના હસ્તે જ ભોજન મળે એવા મને આશીર્વાદ આપો. અને એ માતાના હાથથી ખાધેલું હોય આપણે ત્યાં સુધી આપણા જીવનમાં ક્યારેય મોટી બીમારી આવતી નથી. આ એક પ્રખર સાયન્સ છે. આ વાત મને ખૂબ જ હૃદયસ્પર્શી થઈ ગઈ. એટલે જ્યાં સુધી માતાના હાથનું ખાવાનું મળ્યું, યા માતાની દ્રષ્ટિથી રસોડામાં પડી હોય ને રસોઈ બનતી હોય, અને માતાએ એવું પણ કીધું હતું, મારી માએ એવું પણ કીધું હતું કે જ્યારે પણ કોઈ રસોઈ બનાવતી હોય એ સ્ત્રીને માતા ગણવી, તો તમારો એક ખોરાક પૃષ્ઠ બને, સ્વાસ્થ્યવર્ધક બને, સારો બને. એક એવી શિખામણ આજે પણ યાદ છે અને ખૂબ જ સરસ શિખામણ હતી. મારી માને હું બાઈ કહીને બોલાવતો. વી આર બેસિકલી ફ્રોમ રાજસ્થાન, મારવાડી. મારી માં, અમે બધા ગુજરાતી બોલીએ પણ મારી માં મારવાડીમાં જ બોલતી હતી અને અમે બાઈ કહેતા હતા. કન્ફેશનમાં એટલું જ કહેવું છે, બાઈ
કદાચ હું એ સેવા નથી કરી શક્યો જે મારા મોટા ભાઈએ કરી. જે સમયે મારે સાથે રહેવું હતું, એ સમયે મોટા ભાઈ દિવસમાં 3 વખત બેડ સાફ કરતા, નવડાવતા, રોજ સાથે આવતા. અને મેં જે આપ્યું છે, ત્યાગ કર્યો છે, એ તો દુનિયા જાણે છે. પરંતુ આજે મને સમજાય છે કે કદાચ એમાં થોડુંક વધુ મેં તારી જો સેવા કરી હોત ને, તો કદાચ જિંદગીમાં વસવસો ના રહેત. મેં તારી સેવા ઓછી કરી છે, એ સ્વીકાર કરું છું. અને કપરા સમય પછી એ શીખ્યો છું, ક્યારે કોઈ પોતાની માને જ્યારે વૃદ્ધ થાય ને, એમાં મને આત્મીય શક્તિ દેખાય છે, દેવીનું સ્વરૂપ દેખાય છે. માં, તારામાં દેવીનું સ્વરૂપ હતું. હું ભગવાનને નથી પૂજવા માંગતો, માં તને જ પૂજવા માંગુ છું. આજે પણ હું નવી ગાડી લાવું છું ને, મારા મમ્મીનો ફોટો ગાડીમાં બાજુની સીટ પર મૂકીને, હમણાં જનો જ દાખલો છે, હું એક આંટો મારીને લાવ્યો કે જે સુખ હું એ સમય ન આપી શક્યો ને, કદાચ જો આજે કોઈ પણ રૂપમાં મારી સામે આવે, એ મારી તમામ ઈચ્છાઓ પૂરી કરવા માંગુ છું. આ મારે કહેવું છે. માએ માં છે, બીજા બધા વગડાના વા તો કહેતા હોય છે, પણ માં વિશે અફસોસ છે કે જે સુખ, એ મારી માનું કોઈ વોટ્સએપ એકાઉન્ટ નહોતું, ઇન્સ્ટા એકાઉન્ટ નહોતું, કે કોઈ એવું મોબાઈલ ચલાવતા પણ નહોતું આવડતું. પરંતુ માના હૃદયમાંથી નીકળેલો અવાજ એ વેવ્સ દ્વારા મારા સુધી પહોંચી જાય અને હું એની પાસે પહોંચી જતો, એ પ્રકારના જે સંબંધો હતા, એ આજે મારી પાસે કોઈની પાસે નથી. એ હું મિસ કરું છું, સતત મિસ કરું છું.